તો આ રીંગણું છે એર ફ્રાયરની અંદર બનાવેલું, કે જે આપણને જ્યુસી તો લાગે છે પણ પ્રોપર રેડી નથી થયું. 30 મિનિટ થઈ ગઈ. એના કરતાં તો બેટર છે ગાઈસ, હા એર ફ્રાયરને બધું મૂકો અને આપણો જે દેશી જુગાડ છે ને એ જ સાચો છે, એટલે એમાં તમે કન્ટિન્યુ રહો. નો ડાઉટ ગેસ સાફ કરવો પડે પણ એ વર્થ ઇટ છે કે આવું સરસ શેકાઈ ગયું છે કે આપણે જે વ્યવસ્થિત ખાઈ શકીએ. આની અંદર એટલું જ્યુસી નથી, તો આપણે આપણો જુગાડ કન્ટિન્યુ રાખો, જે દેશી ચૂલાનો કે ગેસનો છે ને એ જ. આ બધી વસ્તુ આપણા માટે નકામી છે, લઈને તો રાખીએ છીએ પણ ખરેખર સાચું વાત છે. નો ડાઉટ કે આ સારી છે અમુક જગ્યાએ, કે આપણે ફ્રાઈઝ કે કશું બનાવવું હોય તો એના માટે ઉપયોગી છે, કે જેની અંદર ઓઇલ વગર સારી એવી ફ્રાઈઝ બની જાય છે. પણ આપણું ફૂડ બનાવવા માટે આ વસ્તુ નથી બનેલી. જો ગાઈસ, હવે પ્રોપર શીખવાનું છે રીંગણું. એર ફ્રાયર કરતાં તો આ બેટર છે. એ સરસ એવું જ્યુસી ને એવું. આ ગેસ ઉપર કરેલો રીંગણું છે અને આ પહેલાં એર ફ્રાયરમાં મૂક્યું હતું અને પછી ગેસ ઉપર કર્યું હતું, એ છે ડિફરન્ટ તમે જોઈ શકો છો.